ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હોય અને ગરમા ગરમ મસ્ત મજાના ક્રિસ્પી ભજીયા મળી જાય તો ખાવાની મજા આવી જાય. તો ડુંગળી બટાકા અને મરચાંથી બનતા આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે અને સ્વાદમાં તો એટલા સરસ લાગે છે ને કે જે ખાશે તે બધા જ વખાણ કરશે. એકદમ ક્રિસ્પી અને કુરકુરા ફક્ત 10 જ મિનિટમાં બની જતા આ ભજીયા તમે ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી, ચા કે તળેલા લીલા મરચાં સાથે ખાઓ, ખરેખર ખાવાની મજા આવી જશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે જોઈશે 1 ડુંગળી, 1 બટાકો, 1 કેપ્સિકમ, 1 લીંબુ અને 3 થી 4 લીલા મરચાં. આ બધી જ વસ્તુને પહેલાં તો આપણે સારી રીતે ધોઈને કોરી કરી લેવાની છે અને ત્યાર પછી ડુંગળી અને બટાકાની આપણે છાલ કાઢી લઈશું. હવે ડુંગળી, બટાકા અને કેપ્સિકમને આપણે નાના ટુકડામાં કટ નથી કરવાના. ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે આપણે જેમ બટાકાને લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરીએ બસ એ જ રીતે આ ત્રણેય વસ્તુને કટ કરી લેવાની છે. તો સૌથી પહેલાં ડુંગળીને આપણે આ રીતે પાતળી પાતળી કટ કરી લઈશું. આ રીતે બને એટલી પાતળી તમારે કટ કરી લેવાની અને ત્યાર પછી છૂટી કરી લેવાની. કટ કરી લીધા પછી તમે આ રીતે હાથથી મસળી લેશો એટલે બધી જ ડુંગળી છૂટી થઈ જશે. ત્યાર પછી હવે આપણે કેપ્સિકમ કટ કરી લઈએ. તો કેપ્સિકમને પણ આપણે આ રીતે પાતળા પાતળા સ્લાઇસ કરવાના છે. તો પહેલાં આપણે આ રીતે લાંબી લાંબી ચિપ્સ કરી લઈશું અને ત્યાર પછી આ સ્લાઇસને લાંબી લાંબી સ્ટ્રીપ્સમાં કટ કરી લઈશું. તમે જોઈ શકો છો જે રીતે હું કટ કરી રહી છું બસ એ જ રીતે કટ કરવાનું છે. હવે આપણે કટ કરવાનો છે બટાકો. તો બટાકો થોડો મોટી સાઇઝનો લેવાનો કારણ કે આ ભજીયામાં ડુંગળી અને કેપ્સિકમ કરતાં બટાકાનું પ્રમાણ વધારે હોય છે. તો પહેલાં તમારે આ રીતે જાડી ચિપ્સ કરી લેવાની અને ત્યાર પછી બધી ચિપ્સને ભેગી કરી અને પાતળી પાતળી સ્ટ્રીપ્સ કરી લેવાની. થોડી પહોળી હશે એનો વાંધો નહીં પણ બને એટલી પાતળી કટ કરવાની જેથી એને કૂક કરવામાં બહુ અઘરું ના પડે. તો બટાકાને પણ મેં પાતળી અને લાંબી સ્ટ્રીપ્સમાં કટ કરી લીધા. હવે આ ત્રણેયને આપણે એક મોટા મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે ત્રણેયને આ રીતે મસળતા મસળતા મિક્સ કરી લઈશું જેથી ડુંગળી એકદમ સરસ છૂટી થઈ જાય. હવે આ રીતે મિક્સ કરી લીધા પછી આપણે તીખાસ માટે એમાં લીલા મરચાં ઉમેરવાના છે. તો મેં અત્યારે 3 લીલા મરચાં લીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે મરચાંની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો. હવે આ રીતે કટ કરી લીધા પછી મરચાંને પણ આપણે ડુંગળી, બટાકા અને કેપ્સિકમ સાથે ઉમેરી દઈશું અને હવે મસાલામાં આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું અને હાફ ટીસ્પૂન જેટલા અજમાન આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી દઈશું. સાથે જ 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને 1/2 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ઉમેર્યો છે. અને હવે આ બધા જ મસાલાને આપણે ડુંગળી, બટાકા અને કેપ્સિકમ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. મીઠું ઉમેરવાથી પાણી રિલીઝ થશે અને એના કારણે જ આપણે જે લોટ ઉમેરીશું એ ડુંગળી, બટાકા અને કેપ્સિકમ પર સારી રીતે કોટ થઈ શકશે. હવે અડધો કપ જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને બાઇન્ડિંગ માટે અડધો કપ જેટલો ચણાનો લોટ અને ભજીયા એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરા બને એના માટે અડધો કપ જેટલો મેં ચોખાનો લોટ ઉમેર્યો છે. આ ભજીયા માટે આપણે લોટ બહુ વધારે નથી ઉમેરવાનો, હલકું એવું કોટિંગ આવી જાય બસ એટલો જ ઉમેરવાનો. લોટ જો વધારે થઈ જશે તો ભજીયા બિલકુલ ક્રિસ્પી નહીં બને એટલે એ વાતનું તમારે ધ્યાન રાખવાનું. હવે એમાં 1 લીંબુનો રસ ઉમેરીશું અને 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા પાણીનો છંટકાવ કરી લઈશું. હવે મિક્સ કરતાં જો તમને એવું લાગે કે ડુંગળી, બટાકા અને કેપ્સિકમ પર બરાબર લોટનું કોટિંગ નથી આવ્યું તો 1 ટેબલ સ્પૂન જેટલા બંને લોટ ઉમેરી દેવાના પણ લોટનું પ્રમાણ બહુ ના વધી જાય એનું ધ્યાન રાખવાનું. બસ ડુંગળી, બટાકા અને કેપ્સિકમ પર હલકું એવું કોટિંગ આવી જાય એટલો જ ઉમેરવાનો. લોટ જો વધારે ઉમેરશો તો મેં આગળ કહ્યું એમ ભજીયા ક્રિસ્પી નહીં બને. તો ભજીયાનું મિશ્રણ તૈયાર થઈ ગયું. બીજી બાજુ ગેસની લો ફ્લેમ પર તેલ પણ ગરમ થઈ ગયું છે. તો તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથ પર લેવાનું અને બીજા હાથની હથેળી પર થોડું થોડું ફ્લેટ કરી તેલમાં મૂકતા જવાનું. સરખો શેપ આવી જાય એટલે તેલમાં મૂકી દેવાનું. બીજા ભજીયા કે ગોટાની જેમ આ ભજીયા ગોળ ગોળ નહીં કરવાના. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની અને એક સાઈડ 2 મિનિટ જેવું તળાઈ જાય એટલે એની સાઈડ ચેન્જ કરી લેવાની અને બંને સાઈડ તરાતા 4 થી 5 મિનિટ જેટલો સમય થશે એટલે આ રીતે એકદમ સરસ ક્રિસ્પી કુરકુરા ભજીયા બનીને તૈયાર થઈ જશે. તો ભજીયાની એક બેચ મેં તળીને તૈયાર કરી લીધી. એને આપણે પેપર કિચન ટાવેલ પર કાઢી લઈશું અને એ જ રીતે બાકીના બધા જ ભજીયા આપણે તળી લઈશું. એક હાથમાં મિશ્રણ લઈ અને બીજા હાથે હથેળી પર થોડું થોડું આપણે બટાકાના ભજીયા જે શેપના હોય એ રીતે શેપ આપતા જવાનું. હલકા હાથે પ્રેસ કરી લેવાનું અને આ રીતે તેલમાં મૂકતું જવાનું. તમે જોઈ શકો છો ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બંને સાઈડ આ રીતે ઉલટપુલટ કરતાં કરતાં
ગોલ્ડન બ્રાઉન કલર સાથે એકદમ સરસ ક્રિસ્પી કુરકુરા થઈ જાય એટલે જરાની મદદથી તેલ નિતારી પેપર કિચન ટાવેલ પર કાઢી લઈશું. આ રીતે જો તમે એક ડુંગળી, એક બટાકો અને કેપ્સિકમ લેશો તો 2 થી 3 વ્યક્તિ માટે ભજીયા બનીને તૈયાર થશે. તો એ રીતે તમારે જો વધારે ભજીયા બનાવવા હોય તો ડુંગળી, બટાકો અને કેપ્સિકમ વધારે લેવાના. હવે આ ગરમ ગરમ ભજીયા પર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લઈશું જેથી ભજીયા સ્વાદમાં વધારે ચટપટા અને ટેસ્ટી લાગે. ભજીયાને મેં ટોમેટો કેચઅપ અને લીલા તળેલા મરચાં સાથે સર્વ કર્યા છે. તમે ચા સાથે કે ગ્રીન ચટણી કે તમારી મનગમતી કોઈ પણ ચટણી સાથે સર્વ કરી શકો છો. અને એકલા ખાશો તો પણ આ ભજીયા એટલા સરસ ક્રિસ્પી અને ચટપટા લાગે છે ને કે એકલા ખાવાની પણ મજા આવી જશે. તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.